અમદાવાદમાં આજરોજ ઇન્ડિયા એસએમઈ ફોરમ દ્વારા એક્સિસ બેંકના સહયોગથી ટોપ 50 એસએમઈસ ઓફ ગુજરાત પહેલ લોન્ચ કરવામાં આવી. આ પહેલનો ઉદ્દેશ ગુજરાતના શ્રેષ્ઠ એમએસએમઈને રાજ્ય સ્તરે સન્માનિત કરવા અને તેમને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસની નવી તકો સાથે જોડવાનો છે. પસંદ થયેલા 50 ઉદ્યોગોને ઇન્ડિયા એસએમઈ 100 એવોર્ડ્સ માટે આપમેળે નોમિનેશન મળશે. તેમજ રોકાણકારો, બેંકો, વૈશ્વિક કંપનીઓ અને બિઝનેસ નેટવર્ક સાથે જોડાવાની તક મળશે. એવોર્ડ માટે બિઝનેસ ગ્રોથ, નવીનતા, ટેકનોલોજી નિકાસ, ગવર્નન્સ અને રોજગાર સર્જન જેવા વિવિધ માપદંડોના આધારે પારદર્શક મૂલ્યાંકન કરવામાં આવશે. ઇન્ડિયા એસએમઈ ફોરમે ગુજરાતના તમામ લાયક એમએસએમઈને આ પ્રતિષ્ઠિત પહેલમાં જોડવા માટે આમંત્રણ આપ્યું છે. મારું નામ સુષ્મા મોરથાનિયા અને હું ઇન્ડિયા એસએમઈ ફોરમની ડાયરેક્ટર જનરલ અને co-founder છું. આજે અમે ગુજરાતમાં ટોપ 50 એસએમઈઝ ઓફ ગુજરાત એનું લોન્ચ કરીએ છીએ આ પ્રેસ મીટ દ્વારા. અને અમે ઇન્ડિયા એસએમઈ 100 અવોર્ડ્સના નેક્સ્ટ સ્ટેપ તરીકે ગુજરાતના અલગ અલગ સક્સેસફુલ એમએસએમઈઝ અલગ અલગ કેટેગરીમાં જે ટેકનોલોજી એનેબલ્ડ હોય, વિમેન ઓન્ટરપ્રિનર્સ હોય, એક્સપોર્ટર્સ સારા હોય, જે D2C બિઝનેસ સારી રીતના કરતા હોય, જે બેસ્ટ મેનેજ્ડ હોય, જે બેસ્ટ ઇનોવેટિવ એન્ટરપ્રાઇઝીસ હોય, આ એન્ટરપ્રાઇઝીસને અમે દરેક કેટેગરીમાં 5 સક્સેસફુલ સ્ટોરીઝ અને સક્સેસફુલ ઓન્ટરપ્રિનર્સને સિલેક્ટ કરશું અને આ લોકોને 20 ઓગસ્ટે અહીંયા અવોર્ડ સેરેમની થશે અમદાવાદમાં. એમાં અમે અવોર્ડ્સ આપશું. જોકે આ જે અવોર્ડ્સ છે આ ખાલી ગુજરાતને લાગતું વળગતું છે, એટલે ખાલી ગુજરાતના એન્ટરપ્રાઇઝીસ માટે છે. અત્યાર સુધી અમને 1000થી ઉપર નોમિનેશન્સ આવી ગયા છે. પણ અમે આ અવોર્ડ સેરેમનીમાં અમે રાજ્ય સરકારના વિભિન્ન ડિપાર્ટમેન્ટ્સ જે એમએસએમઈ અને ઇન્ડસ્ટ્રીઝને લાગતા વળગતા, બીજી લાઇન મિનિસ્ટ્રીઝ અને અમે સેન્ટરથી પણ મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈને આ અવોર્ડ સેરેમની માટે ઇન્વાઇટ કરવાના છીએ અને એ લોકો ભાગીદાર રહેશે. કારણ કે એમએસએમઈઝના માટે ક્યારે પણ એ લોકોને આપણે અપ્રોચ કરીએ તો દે આર વેરી સપોર્ટિવ અને એમએસએમઈઝના માટે દે આર ઓલવેઝ ધેર. તો એ લોકોના સક્સેસમાં ભાગીદારી લેવા માટે કે ભાગીદાર થવા માટે આઈ એમ શ્યોર દે વિલ ઓલવેઝ કમ. અમદાવાદમાં આ કાર્યક્રમ 20 ઓગસ્ટે ડબલ ટ્રી બાય હિલ્ટન હોટેલમાં થવાનું છે, સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી. અને આ કાર્યક્રમ માટે અમે ઓનરેબલ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સરને ઇન્વાઇટ કર્યું છે અને મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈથી અમે શોભા કરંદલાજે મેડમ, જીતન રામ માંઝી સર જે ઓનરેબલ મિનિસ્ટર છે અને ઓનરેબલ મિનિસ્ટર ઓફ સ્ટેટ છે, એમને પણ ઇન્વાઇટ કર્યું છે. તો આ તો ખાસ મહેમાનની ઉપસ્થિતિ રહેશે એવી અમે આશા રાખીએ છીએ. રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ.